જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ચોકલેટ કોકોનટ સુખડી બનાવશું અને સુખડી બધાને ભાવતી હોય છે. જો એમાં ચોકલેટ થોડીક આપણે એડ કરી દીધી હોય એટલે બાળકોને તો ઓર મજા આવી જાય. અને એમાં પણ અત્યારે વરસાદનું વાતાવરણ છે તો આપણને ઘણીવાર સ્વીટ ખાવાની ક્રેવિંગ થાય અને ઘણા લોકોને આદત હોય છે કે જમીને કંઈકનું કંઈક સ્વીટ ખાવા જોતું હોય. તો જો આપણે આવી હેલ્ધી વસ્તુ ઘરે બનાવી લેશું ને તો આપણે બજારમાંથી પણ નહીં લાવવી પડે અને બાળકો માંગે ત્યારે આપણે એને તરત જ ચોકલેટની સુખડી આપી શકીએ છીએ. તો અહીંયા મેં સુખડી બનવા માટે બધી જ સામગ્રી લઈ લીધી છે એટલે સુખડી બનવામાં બિલકુલ ટાઈમ ન લાગે. તો અહીંયા મેં 1 વાટકી ભાખરીનો લોટ મોટો અને 1 વાટકી રોટલીનો લોટ લીધો છે અને 1.5 વાટકી ગોળ. ગોળ થોડો વધારે એડ કરવો હોય તો કરી શકો છો. થોડું રૂમ ટેમ્પરેચર પર મેં દૂધ લીધું છે અને 1 વાટકી ઘી વધારે એડ કરવું હોય તો કરી શકો જો બાળકો માટે બનાવતા હોય તો. અને ડ્રાયફ્રૂટ મેં લીધા છે કટ કરીને, કોકો પાવડર અને ડાર્ક ચોકલેટ લીધી છે. અહીંયા હું ડેસિકેટેડ કોકોનટ પાવડર એડ કરતાં ભૂલી ગઈ છું. મેં વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે, અંદર મૂકવાની વાટકી રહી ગઈ છે એટલા માટે. પછી એક પેન લઈ લેશું અને એની અંદર આપણે ઘીને નીકાળી દેવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખવાની. હા, ઘી ગરમ કરવું હોય ત્યાર પૂરતી તમે હાઈ ફ્લેમ પર કરી શકો છો, પણ પછી આપણે ગેસને લો કરી દેવાનો છે. અને ઘી આપણું સરસ મેલ્ટ થઈ જાય પછી આપણે એની અંદર લોટ એડ કરી દઈશું. ભાખરીનો કરકરો લોટ અને રોટલીનો ઝીણો લોટ. પછી લો ફ્લેમ પર આપણે એને કન્ટિન્યુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે. ધીમે ધીમે ચલાવશો ને પછી એની અંદરથી ઘી છૂટું થઈ જશે. પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે લોટને સરસ શેકવાનો છે. જો લોટ સરસ નહીં શેકાઈને થોડો કાચો રહી જશે ને તો જ્યારે તમે સુખડી ખાશો ને ત્યારે એની અંદર લોટની સ્મેલ આવે છે. એટલે એ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખવાનું. જો અહીં તમે જુઓ છો ને લોટનો કલર કેવો સરસ ચેન્જ થઈ ગયો છે અને અંદરથી ઘી પણ છૂટું થઈ ગયું છે. વધારે ઘી એડ કરવું હોય બાળકો માટે બનાવતા હોય ને તો થોડુંક વધારે એડ કરવાનું એટલે એ બાને એ લોકોને ઘી પેટમાં જાય. અને અહીંયા સરસ મજાનો આપણો લોટ શેકાઈ ગયો છે. તો હવે એની અંદર આપણે ડેસિકેટેડ કોકોનટ પાવડર એડ કરશું અને એને સરસ રીતના મિક્સ કરી દઈશું. આ હું વિડીયોમાં આગળ સામગ્રીમાં લેતા સ્કીપ થઈ ગયું હતું મારાથી એટલા માટે. અને એની અંદર હવે 2 ચમચી જેટલો મેં કોકો પાવડર લીધો છે અને કોકો પાવડરને આપણે સરસ રીતના મિક્સ કરી દેવાનો છે. તો અહીંયા ચોકલેટનો કલર જોઈને જ બાળકો ખુશ થઈ જશે. બનતી હોય ને તો પણ એમ કહેશે કે લાવો મમ્મા અમે ખાઈ લઈએ, એટલી સરસ બને છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને થોડુંક જ અંદર દૂધ નાખવાનું છે, વધારે નથી નાખવાનું. અહીંયા મેં ગેસ બંધ કરી દીધો છે હવે, કારણ કે દૂધ નાખશો ને તો તમારી સુખડી એકદમ દાણેદાર અને સોફ્ટ બનશે. એટલે દૂધ જરૂરથી નાખજો અને ગેસ બંધ કરીને નાખજો, કારણ કે પછી લોટ વધારે શેકાઈ જશે ને તો સુખડી આપણી કડવી લાગશે. એટલા માટે લોટ બળી જશે. તો અહીંયા પછી આપણે 1.5 વાટકી ગોળ એડ કરવાનો છે. લોટ થોડો વધારે એડ કરી શકો છો પણ બહુ વધારે નહીં કરતા, કારણ કે પછી સુખડી છે ને કડક થઈ જશે એટલા માટે. અને થોડીક આપણે ડાર્ક ચોકલેટ એડ કરશું અને આ બધી વસ્તુમાં આપણે ગેસ બંધ જ રાખવાનો છે. અને ઉપરથી મેં ડ્રાયફ્રૂટ પાવડર કટ કરીને નાખ્યા છે. તમારે ડ્રાયફ્રૂટનો પાવડર નાખવો હોય તો પાવડર બનાવીને પીસીને પણ તમે નાખી શકો છો. તો બાળકોને મોઢામાં બી ન આવે ને એને ખબર ન પડે કે અંદર ડ્રાયફ્રૂટ છે. અને ગોળ આપણે નાની કટકી કરીને જ નાખવાનો. જો મોટો હશે ને તો અંદર મિક્સ થવામાં થોડોક ટાઈમ લાગશે અને ઘણીવાર સરખો ગોળ મિક્સ ન થઈને થોડા ગંઠા રહી જાય છે એટલા માટે. તો અહીંયા સરસ રીતના આપણું બધું મિક્સ થઈ ગયું છે, ગોળ ને ડ્રાયફ્રૂટ પાવડર ને ડાર્ક ચોકલેટ. તો અહીંયા થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું અને બેટર ગરમ હોય ને ત્યારે જ આપણે એને થાળીમાં નીકાળી દેવાનું છે અને પછી સરસ રીતના એને સેટ કરી દેવાનું છે. ગરમ હોય ત્યારે જ, ઠંડામાં ન થાય એટલા માટે, ઠંડુ નહીં થવા દેવાનું. મેં અહીંયા ચમચાથી જ સેટ કર્યું છે. તમારે વાટકીથી કરવું હોય તો વાટકી ઉપર થોડું ઘી લગાવીને પણ તમે કરી શકો છો. એટલે એ પણ છે. જો કેવી સરસ આપણી સુખડી સેટ થઈ ગઈ છે. એના 10 મિનિટ જેટલો, 10થી 15 મિનિટ જ લાગે છે, બિલકુલ વધારે ટાઈમ નથી લાગતો. ઉપરથી મેં ડ્રાયફ્રૂટ કર્યા છે એડ. તમારે ડેસિકેટેડ કોકોનટ પાવડર એડ કરવો હોય, છીણેલું નારિયેળ, તો પણ કરી શકો છો. અને છોકરાઓએ કીધું બાળકો એટલે મેં થોડીક ચોકો ચિપ્સ એડ કરી છે અને થોડુંક પ્રેસ કરી દઈશું એટલે બધી વસ્તુ સરસ રીતના અંદર બેસી જાય. ચોકો ચિપ્સ ગરમ હશે ને તો એ અંદર પીગળી જ જવાની છે, પણ બાળકોએ કીધું ને એટલા માટે મેં એડ કરી છે. અને થોડી ઠંડી થાય પછી એની અંદર કટ લગાવવાના છે અને સાવ ઠંડી થઈ જાય ને પછી જ આપણે કટકા નીકાળવાનો. ગરમ ગરમમાં નીકાળશો ને તમે સુખડી તો સુખડી કટ થઈ જશે એટલે એને સરસ રીતના ઠંડી થવા દેવાની. તો અહીં આપણી સરસ રીતના ચોકલેટ સુખડી બનીને તૈયાર છે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.